અમદાવાદમાં રેડ એલર્ટની આગાહીની વચ્ચે વરસાદની શરૂઆતથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે। ગોતા, સોલા અને થલતેજ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ। એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર એન્ટ્રી વરસાદની। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ છે। કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। ઓફિસ ટાઈમ હોવાને કારણે તમામ જગ્યાઓ પર ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી વચ્ચે વરસાદની શરૂઆત થઈ, જેના આ દ્રશ્યો સામે આવ્યા। એક તરફ વાતાવરણમાં ઠંડક, પરંતુ બીજી તરફ વરસાદી પાણી ભરાતા લોકોને પણ હાલાકી સર્જાઈ। જો કે આજે શાળા, કોલેજો સહિત અલગ અલગ જગ્યાઓ પર રજા આપવાને કારણે વધુ ટ્રાફિક નહોતો સર્જાયો, પરંતુ બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ। તો મારી સાથે સંવાદદાતા ભાવેશી રાજપૂત જોડાયા છે, ચાંદોડિયાથી મારી સાથે જોડાયા છે આયુષી યાજ્ઞિક ને તેની સાથે ગોતાથી સંજય દવે જોડાયા છે। ત્રણેયની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે આખરે ક્યાં કેવી પરિસ્થિતિ છે। સૌથી પહેલા ભાવેશ, આપની પાસે આવું, કયા વિસ્તારમાં છો આપ, અને જે રીતે સતત બીજા રાઉન્ડમાં વરસાદની અમદાવાદમાં શરૂઆત તો થઈ ગઈ, કેટલો વરસાદ, શું વિગતો? વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે રીતની આગાહી કરી હતી કે અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને તેના પગલે અમદાવાદમાં આજે દિવસભર ધીમે ધીમે વરસાદ રહ્યો। અત્યારે આપણે સૌથી પહેલા દ્રશ્યો બતાવીશું કે આ નારોલ સર્કલ ખાતેના દ્રશ્યો છે। અમદાવાદના પૂર્વમાં આવેલા નારોલ વિસ્તારમાં ધીમી ધારે વરસાદના છાંટા પડી રહ્યા છે, પરંતુ થોડાક સમય પહેલા વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે થોડા પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળ્યા હતા। વાત કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં, તો પૂર્વમાં આવેલા હાટકેશ્વર, અમરાઈવાડી, રામોલ, નિકોલ, વિરાટનગર આ એવા વિસ્તારો છે કે જ્યાં જો અડધો ઇંચ પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જતા હોય છે। આજે જે પ્રકારે આગાહી હતી કે અમદાવાદમાં 8 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે, પરંતુ તે રીતનો વરસાદ નથી રહ્યો અને આજુબાજુના તાલુકાઓમાં વધારે વરસાદ રહ્યો છે અને ખાસ કરીને નડિયાદ હોય કે પછી અન્ય આણંદ જેવા શહેરો હોય કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો અમદાવાદના પૂર્વમાં વરસાદે વિરામ લીધો છે અને જેના કારણે પૂર્વ વિસ્તારમાં જે લોકો રહે છે તેઓએ હાશકારો અનુભવ્યો છે। જુહી, સીધા જઈશું, સંવાદદાતા સંજય અમારી સાથે જોડાય છે। સંજય, ગોતામાં જે રીતે સતત વરસાદ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? સવારે પણ એટલો જ વરસાદ વરસ્યો, અત્યારે શું સ્થિતિ? બિલકુલ જોઈ, જો વાત કરીએ તો જે રીતે આગાહીકારોએ અને મોસમ વિભાગે જે રીતે, હવામાન વિભાગે જે રીતે જે જાહેરાત કરી હતી તેને લઈને ભારે વરસાદને લઈને જે તંત્ર પણ જે રીતે અત્યારે સાબદું થયું છે, એ રીતે જોતા બપોરે 2 વાગ્યાથી અમદાવાદ શહેરની અંદર વરસાદે શહેરને ગમરોડી નાખ્યું હોય એ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું। જો વાત કરવામાં આવે તો ગોતાની એટલે કે એસજી હાઈવે પૂર્વ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો શહેરની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જ્યારે ગોતાની વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર છેક થલતેજ, બોડકદેવથી લઈને બોપલ સુધી 2 ઇંચ જેટલો વરસાદ જે ધમાકેદાર એની એન્ટ્રી હતી અને વરસાદ આવ્યો હતો। પણ એટલું કહી શકાય કે જે રીતે સમગ્ર વિસ્તારની અંદર અચાનક વરસાદે એન્ટ્રી કરી, જેની આગાહી હતી અને જે રીતે શરૂઆત પણ થઈ ચૂકી હતી અને એ વરસાદે જે રીતે આખા શહેરને ફરી પાછું પાણી કર્યું છે એ દ્રશ્યો જોઈ શકાય છે। જે રીતે કહી શકાય તો ગોતામાં પણ જે રીતે વરસાદ આવ્યો હતો અને એની અંદર પણ જે રીતે પાણી ભરાયા હતા, રોડ ઉપર લોકોને હાલાકી થઈ હતી, ટ્રાફિક ચાલકોને ઘણી વખત વરસાદના કારણે ટ્રાફિકમાં પણ સમસ્યાઓ થઈ હતી, એવા પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા, જે આપણે ટીવી સ્ક્રીન ઉપર પણ જોયું અને મારા સહયોગી ભાવેશે પણ આપને જણાવ્યું। તો એ રીતે વાત કરીએ જોઈએ તો જે રીતે શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારની અંદર જે રીતે વરસાદ ખાબક્યો હતો અને એક વરસાદને લઈને જે રીતે પાણી ભરાયા હતા અને વરસાદના કારણે લોકોમાં મુશ્કેલી જોવા મળી હતી, પણ જે રીતે આગાહીકારોએ ભારે વરસાદની જે આગાહી હતી, મોસમ વિભાગની પણ જે રીતે આગાહી હતી, પણ એને લઈને હાલ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને લઈને એટલું કહી શકાય કે ધીમી ધારે અથવા બ્રેક કરીને જ્યારે આવતો વરસાદ જ્યારે શહેરને આખું ભીનું અથવા તો પાણીથી ભરે છે, ત્યારે એટલું કહી શકાય કે ધીરે ધીરે વરસાદ આવે, વચ્ચે વચ્ચે બ્રેક પણ લેતો આવે તો કદાચ શહેરીજનોને એનાથી શાંતિ મળે, કદાચ પોતાનું કામ પણ કરી શકે। નહીં તો પછી જે રીતે પાણી ભરાય છે તેને લઈને સમસ્યાઓ થાય છે, એ સમસ્યાઓનો ઉકેલ પાછો શોધવા માટે તંત્રએ દોડવું પડે। જોઈ
બિલકુલ આપણી પાસે પાછા ફરીશું. આયુષી અમારી સાથે જોડાયા છે. જી આયુષી, કેવો વરસાદ છે જે રીતે બીજા રાઉન્ડની અમદાવાદમાં શરૂઆત થઈ છે? જુની અમદાવાદ શહેરની અંદર વરસાદ જે છે તે જે ટુકડે ટુકડે પડી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ ઉપસ્થિત છું ચાંદલોડિયા વિસ્તારમાં. હાલ વરસાદે અહીંયા વિરામ લઈ લીધો છે. હાલ વરસાદી સ્થિતિ છે તે અમદાવાદના જે આ વિસ્તારોની અંદર નથી જોવા મળી રહી, કારણ કે જે રીતે વરસાદ અત્યારની જે પરિસ્થિતિ મુજબ જે વરસે છે તે એક સામટો નથી વરસી રહ્યો, ટુકડે ટુકડે વરસી રહ્યો છે તે પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારની જે આ જોઈ શકાય છે કે ચાંદલોડિયાના દ્રશ્ય કે એક ગણતરીની મિનિટો પહેલા જે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો તેના તરફ બ્રેક છે. બીજી તરફ વીજળીના કડાકા ભડાકા પણ હાલ શરૂ થઈ ચુક્યા છે. જે રીતે હવામાન વિભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદની જે આગાહી કરી હતી તે મુજબ અત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ અને ટુકડે ટુકડે જાણે કે વરસાદ વરસતો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. અને વીજળીના ચમકારા પણ થતા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેનો જે વરસાદ છે તે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે કે અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો ચાંદલોડિયા, ચાણક્યપુરી, ગોતા, વંદે માતરમ, રાણી, પીયુ રાણી, બલોલનગર સહિતના ભાગોની અંદર થોડીક જ મિનિટો પહેલા ધોધમાર વરસાદ છે તે વરસી ગયો અને અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે. જોકે રેડ એલર્ટના ભાગરૂપે રાજ્યની અંદર હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત જોવા મળશે. જોકે જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ તે વરસાદ આપતી જશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી. એટલે કે વરસાદ ટુકડે ટુકડે પડી રહ્યો છે પરંતુ વરસાદ નહીં પડે તેવી કોઈ પણ સંભાવનાઓ નથી. વરસાદ જે રીતે પડી રહ્યો છે તે જ રીતે પડતો રહેશે. જોકે હજુ પણ જે ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી જે સિસ્ટમ હતી તે હજુ પણ ગુજરાત સુધી પ્રોપર સક્રિય નથી થઈ. એટલે કે જે રીતનું અનુમાન છે મોડી રાત બાદ ધોધમાર વરસાદ અમદાવાદની અંદર વરસી શકે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે. અને જે રીતે નાવકાસ્ટ બુલેટિનો આવી રહ્યા છે તે મુજબ પણ જે રીતે વહેલી સવારથી જોયું હતું કે પહેલા એક ઝાપટું વરસાદી ભારે પડી ગયું, ત્યારબાદ વિરામ લીધો, ફરી ધોધમાર વરસાદની શરૂઆતથી ફરી વિરામ આવ્યો અને હવે ફરી સાંજના સમય રાત પડતાની સાથે ધોધમાર વરસાદ વરસે. જોકે જેવી જ સિસ્ટમ એક્ટિવ થઈ જશે રાજ્યની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જોયું. બિલકુલ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. જે રીતે પરિસ્થિતિ અમદાવાદમાં સતત બીજા રાઉન્ડના વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 2 દિવસ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય જે રીતે આજે પરિસ્થિતિ રહી, બપોરે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, તે બાદ વરસાદે થોડો વિરામ લીધો અને તે બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે રાત્રે વધુ વરસાદ પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે.